क्वेश्चन नंबर 12 जो ए અને બી એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થાય તેવા સમાન કક્ષાના ચોરસ શ્રેણિકો હોય. એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થાય એટલે શ્રેણિક ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો થતો હોય. તો સાબિત કરવાનું છે પીએમઆઈથી કે એ બી રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એ બી રેસ ટુ એન ઇન્ટુ એ. બરાબર છે. તો ગણિતીય અનુમાનથી ચાલુ આપણે જ્યારે સાબિત કરવાનું હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ તો કે પહેલાં પીએન લઈ લઈએ. તો ધારી લઈએ કે ધારો કે પીએન આપણી પાસે જે છે તે એ બી રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ એન ઇન્ટુ એ છે. બરાબર. તો આ આપણે પીએન લીધું. તો હવે એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે તો એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ આપણને આપેલું છે એ બી રેસ ટુ એન, એમાં એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો શું થશે? એ બી થશે. બરાબર છે. શું થાય? એ બી. રાઈટ હેન્ડ સાઈડ આપણને આપેલી છે બી રેસ ટુ એન ઇન્ટુ એ, એમાં એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો શું થાય? બી એ. બરાબર છે. ચાલો, પરંતુ આપણને આપેલું છે કે એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ, એટલે આ આપણે એ બી લખી શકીએ. માટે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને કેવા થઈ ગયા? સરખા. માટે શું થાય છે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થઈ ગઈ. માટે P1 સત્ય છે. બરાબર છે. એટલે કે P1 કેવું છે? સાચું છે. બરાબર. એટલે P1 સત્ય સાબિત થઈ ગયું. બરાબર છે. હા ને. હવે ધારી લઈએ કે ધારો કે PK સત્ય છે. તો ધારો કે PK સત્ય છે. બરાબર. ચાલો, PK સત્ય છે એટલે શું થશે તો કે PK એનની જગ્યાએ શું લખીશું? K. તો એ બી રેસ ટુ કે શું થશે? એ બી રેસ ટુ કે ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ કે ઇન્ટુ એ ફોર ઓલ કે બિલોંગ્સ ટુ એન. પરિણામ નંબર 1 થશે. હવે પીકે સત્ય સાબિત કરવા માટે આપણે સાબિત કરીશું કે પીકે પ્લસ 1 સત્ય છે. તો હવે પીકે સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે પીકે સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે પી કે પ્લસ 1 સત્ય છે. બરાબર. એટલે કે આપણે ઉપરથી લખીએ તો એટલે કે આપણે સાબિત શું કરીશું? તો એટલે કે જ્યાં એન હતો ત્યાં એનની જગ્યાએ શું લઈ લઈએ આપણે? કે પ્લસ 1. તો એટલે કે એ બી રેસ ટુ કે પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ એ સાબિત કરીશું. બરાબર છે. તો આપણી પાસે સાબિત કરવા માટે જે લેફ્ટ હેન્ડ સાઈડ છે તે આ છે. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ એ બી રેસ ટુ કે પ્લસ 1 આપેલી છે. બરાબર છે. હા. હવે ઘાતાંકના નિયમ પ્રમાણે આપણે આને આમ લખી શકીએ તો કે એ બી રેસ ટુ કે ઇન્ટુ બી લખી શકાય. બરાબર છે. લખાઈ ને દીકરાઓ? બરાબર છે. હવે પરિણામ નંબર 1 જે છે તે આપણી પાસે એવું હતું કે એ બી રેસ ટુ કે, પરિણામ નંબર 1 શું હતું? એ બી રેસ ટુ કે એટલે કે આ બરાબર શું થાય? બી રેસ ટુ કે ઇન્ટુ એ. તો એ પરિણામ નંબર 1નો ઉપયોગ કરીએ જેવી રીતે આપણે ગણિતીય અનુમાનનો ઉપયોગ કરતા હતા. તો બી રેસ ટુ કે ઇન્ટુ એ ઇન્ટુ બી ક્યાંથી આવ્યું? પરિણામ નંબર 1 પરથી આવ્યું. બરાબર છે. હવે જૂથના નિયમનો ઉપયોગ કરીએ શ્રેણિક માટે. તો શ્રેણિક માટે જૂથના નિયમનો ઉપયોગ કરીએ તો બી રેસ ટુ કે ઇન્ટુ એ બી થાય. બરાબર છે. પરંતુ તમને શરત આપેલી છે કે એ બી ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ. તો એ બીની જગ્યાએ બી એ લઈ લઈએ એટલે શું થશે આપણો જવાબ? તો કે ધીસ ઇઝ બી રેસ ટુ કે ઇન્ટુ બી એ થશે. કારણ એ બી બરાબર બી એ આપેલું છે તમને. બરાબર છે. હવે જૂથના નિયમનો પાછો ઉપયોગ કરીએ તો બી રેસ ટુ કે ઇન્ટુ બી, આને એક લઈ લઈએ અને આ એ થાય. બરાબર. એટલે આ શું થઈ ગયું તો કે ધીસ ઇઝ બી રેસ ટુ કે રાઈટ પ્લસ 1 ઇન્ટુ એ થઈ જાય.
તો આપણે સાબિત શું કરવાનું હતું? બી રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ એ. તો આ કોણ થઈ ગયું? તમારી પાસે રાઈટ હેન્ડ સાઈડ થઈ જાય. બરાબર છે? તો શું થયું કે ધેરફોર લેફ્ટ પી કે પ્લસ 1 સત્ય છે. બરાબર? સો ધેરફોર પી કે પ્લસ 1 સત્ય છે. બરાબર? વળી સોરી, આપણે એક સ્ટેપ લખો રહી ગયા. ધેરફોર પી કે ઇમ્પ્લાઇઝ પી કે પ્લસ 1. પી કે ઇમ્પ્લાઇઝ પી કે પ્લસ 1. વળી P1 સત્ય છે. બરાબર? ધેરફોર ફોર ઓલ n બિલોંગ્સ ટુ n માટે, ફોર ઓલ n બિલોંગ્સ ટુ n માટે PMI મુજબ PN સત્ય છે. બરાબર? તો આપણે જે સાબિત કરવાનું તેમાં એક ભાગ પૂરો થયો. બીજો ભાગ હતો તે ઉપરાંત સાબિત કરો કે આપણે શું સાબિત કરવાનું હતું? તો કે એ બી હોલ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એન બી રેસ ટુ એન થાય. તો વળી પાછું આપણે એને પીએન લઈ લઈએ. બરાબર? તો પીએન ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઈએ આપણે? પીએન. બરાબર છે? બીજા માટે પીએન લઈ લઈએ એને. તો પીએન ઇઝ ઇક્વલ ટુ એ બી રેસ ટુ એન. પીએન શું લઈશું આપણે એને? એ બી રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એન બી રેસ ટુ એન લઈ લઈએ ફોર ઓલ એન બિલોંગ્સ ટુ એન માટે. બરાબર છે? તો એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે સાબિત કરીએ. તો એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે શું થશે? એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ એ બી રેસ ટુ એન છે, એમાં એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો શું મળશે આપણને? એ બી મળશે. રાઈટ હેન્ડ સાઈડ આ એ રેસ ટુ એન બી રેસ ટુ એન છે, એમાં એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો આપણને શું મળશે? એ બી મળશે. માટે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ કેવી થઈ ગઈ દીકરાઓ? સરખી થઈ ગઈ. ધેરફોર લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થાય છે. ધેરફોર P1 સત્ય છે. બરાબર છે? P1 સત્ય છે. હવે આપણે શું સાબિત કરીશું? કે n ઇઝ ઇક્વલ ટુ કે માટે PK સત્ય છે. એટલે આપણે શું ધારી લઈશું? ધારો કે PK સત્ય છે. તો ધારો કે દેખાય છે ને દીકરાઓ? તો ધારો કે PK સત્ય છે. બરાબર છે? PK સત્ય છે એટલે આપણે PK લખીશું તો PK શું આવશે આપણી પાસે? તો PK જે છે તે થશે એ બી રેસ ટુ કે ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ કે બી રેસ ટુ કે થશે. કે બિલોંગ્સ ટુ એન આવશે. બરાબર? અને આપણે કહીશું હંમેશાની જેમ પરિણામ નંબર 1, પણ એક જ દાખલો છે એટલે આપણે હવે એને પરિણામ નંબર 2 કહી દઈએ. બરાબર છે? હવે PK સત્ય સાબિત કરવા માટે, બરાબર, તો હવે PK સત્ય સાબિત કરવા માટે શું સાબિત કરીશું આપણે? સાબિત કરીશું કે P K પ્લસ 1 સત્ય છે. P K પ્લસ 1 સત્ય છે. બરાબર છે? એટલે કે ચલો આપણે બાજુમાં જ લખીએ એટલે આપણને તકલીફ ના પડે. બરાબર? એટલે કે આપણે સાબિત શું કરીશું? દેટ ઇઝ જ્યાં એ બી છે, બરાબર, પીકેમાં, ત્યાં કેની જગ્યાએ શું લખીશું આપણે? કે પ્લસ 1. એટલે કે શું સાબિત કરીશું આપણે? એ બી રેસ ટુ કે પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ બી રેસ ટુ કે પ્લસ 1 આપણે સાબિત કરીશું. બરાબર છે? હા ને? આપણે આવું કંઈક સાબિત કરવાના છીએ. હા ને? તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે એ બી રેસ ટુ કે પ્લસ 1 છે. બરાબર છે? ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી અત્યાર સુધી જે રીતે કરતા તે રીતે તો એ બી રેસ ટુ કે ઇન્ટુ એ બી લખી શકાય. હા ને? હવે પરિણામ નંબર 1 આપણી પાસે હતું. પરિણામ નંબર 1માં એ બી હોલ રેસ ટુ કે ઇઝ ઇક્વલ ટુ આન્સર શું હતો? એ રેસ ટુ કે બી રેસ ટુ કે. સોરી, પરિણામ નંબર 2. તો એનો ઉપયોગ કરીએ તો દર વખતે આપણે પરિણામ નંબર 1 કહેતા હોઈએ ને, એટલે તો એનો ઉપયોગ કરીએ તો એ રેસ ટુ કે
બી રેસ ટુ કે કિંમત મૂકી દીધી, બરાબર છે. એ બી રેસ ટુ કેની કિંમત પરિણામ નંબર 2માંથી, અને ગુણાકારમાં હતા શ્રેણિક એ બી. આ ક્યાંથી આવ્યું? પરિણામ નંબર 2 પરથી આવે છે, બરાબર. હવે તમારી પાસે એક્ઝામ્પલમાં આગળ આપણે જોયું તે રીતે આપેલું છે કે એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ છે, તો એ બીની જગ્યાએ આપણે બી એ લખી શકીએ. તો એ રેસ ટુ કે બી રેસ ટુ કે, બરાબર, એ બીની જગ્યાએ બી એ લખી દઈએ, કારણ એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ આપેલું છે, બરાબર છે. હા, ચાલો હવે આના માટે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ તો એ શું થશે? બી રેસ ટુ કે પ્લસ 1 થશે ને, હા ને, બંનેના આધાર સરખા એટલે ઘાતનો સરવાળો, એટલે એ રેસ ટુ કે ઇન્ટુ બી રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ એ થશે, બરાબર છે. હવે આ એ છે તેને જૂથના નિયમ પ્રમાણે આગળ લઈ લઈએ તો એ રેસ ટુ કે ઇન્ટુ એ થશે, બરાબર, ઇન્ટુ બી રેસ ટુ કે પ્લસ 1 થશે, બરાબર, ઇન્ટુ બી રેસ ટુ કે પ્લસ 1 થશે, બંનેના આધાર સરખા એટલે એ રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ બી રેસ ટુ કે પ્લસ 1 થશે, બરાબર. અને એ કોણ છે? તો કે એ રાઈટ હેન્ડ સાઈડ છે જે આપણે સાબિત કરવાના હતા, એટલે આપણને રાઈટ હેન્ડ સાઈડ મળી ગઈ, બરાબર. માટે શું કહેવાય? તો કે પી કે પ્લસ 1 સત્ય છે. શું કહેવાય? પી કે પ્લસ 1 સત્ય છે. વંચાય છે ને? હા, ચાલો. તો પી કે પ્લસ 1 સત્ય છે માટે શું લખાય? તો કે ધેરફોર શું લખી શકીએ આપણે? હા, તો કે આપણે લખી શકીએ કે પી કે પ્લસ 1 સત્ય છે માટે પી કે ઇમ્પ્લાઇઝ પી કે પ્લસ 1, બરાબર, હે ને. વળી P1 સત્ય છે. ધેરફોર ફોર ઓલ n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે PMI મુજબ PN સત્ય છે, બરાબર. સમજ પડે છે ને દીકરાઓ? આ રીતે આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને દાખલાઓ ગણવાના છે. નંબર 1, પેજ 81. જો એ ઇઝ ઇક્વલ ટુ 0 1 0 0 શ્રેણિક આપેલો હોય તો એ આઈ પ્લસ બી એ હોલ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એન આઈ પ્લસ એન એ રેસ ટુ એન માઇનસ 1 ઇન્ટુ બી એ સાબિત કરવાનું છે. જ્યાં આઈ એ આપણને જે આઈ આપેલો છે તે આઈ જે છે તે 2 કક્ષાવાળો એકમ શ્રેણિક છે, બરાબર. દીકરાઓ શ્રેણિક એ આપેલો છે, ઘાતમાં એન છે, એટલે એન વખત આપણે ગુણાકાર કરી શકતા નથી, તો આપણે શું કરીએ છીએ? પીએમઆઈથી સાબિત કરીએ છીએ. તો આપણે લઈ લઈએ કે અહીં પીએન એ એઆઈ પ્લસ બી એ હોલ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એન ઇન્ટુ આઈ પ્લસ એન એ રેસ ટુ એન માઇનસ 1 બી એ, બરાબર છે. એન બિલોંગ્સ ટુ કેપિટલ એન પીએન છે, બરાબર. આ આપણી પાસે પીએન છે એવું આપણે લઈ લઈએ. તો પ્રથમ સ્ટેપ એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે લઈશું. એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ, આપણી લેફ્ટ હેન્ડ સાઈડ છે, એમાં એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો આપણને શું મળશે? એ આઈ પ્લસ બી એ મળશે, બરાબર છે. રાઈટ હેન્ડ સાઈડ આ છે, તો રાઈટ હેન્ડ સાઈડ એનની જગ્યાએ 1 મૂકીએ તો એ આઈ પ્લસ એનની જગ્યાએ 1 એટલે 1 ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ 1 એટલે 1 માઇનસ 1 એટલે 0, એટલે એનીથિંગ રેસ ટુ 0 ઇઝ 1. તો બાકી શું રહ્યું? બી ઇન્ટુ એ. માટે બંને લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ કેવા છે? સરખા છે. ધેરફોર લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ માટે P1 સત્ય છે. શું થાય? P1 સત્ય છે. હવે આપણે ધારી લઈએ કે ધારો કે પીકે સત્ય છે, તો ધારો કે પીકે સત્ય છે ફોર ઓલ કે બિલોંગ્સ ટુ એન માટે પીકે શું થશે? તો કે આપણી પાસે જે પીએન આપેલો છે તેમાં એનની જગ્યાએ શું લખી લઈએ? કે. તો હું ડાયરેક્ટ જ એનની જગ્યાએ કે લખી દઉં છું, તમને સમજ પડશે. એટલે પીકે જે છે તે એ આઈ પ્લસ બી એ રેસ ટુ પાવર કે ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ કે ઇન્ટુ આઈ પ્લસ કે ટાઈમ્સ એ રેસ ટુ કે માઇનસ 1 ઇન્ટુ બી એ થશે, જ્યાં કે બિલોંગ્સ ટુ એન છે, અને આપણે આને પરિણામ નંબર
1 કહીએ છીએ, બરાબર. હવે પીકે સત્ય સાબિત કરવા માટે તો કે હવે પીકે સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે પી કે પ્લસ 1 સત્ય છે, પી કે પ્લસ 1 સત્ય છે એવું સાબિત કરીશું, બરાબર છે. તો આપણે પીકેમાં જ્યાં કે દેખાય છે ત્યાં શું લખી દઈશું? કે પ્લસ 1. ધેટ ઇઝ શું સાબિત કરીશું આપણે? તો કે એ આઈ પ્લસ બી એ હોલ ટુ ધ પાવર કેની જગ્યાએ શું લખવાના? કે પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યાએ કે પ્લસ 1 એટલે એ રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ આઈ પ્લસ કેની જગ્યાએ કે પ્લસ 1 ઇન્ટુ એ રેસ ટુ કેની જગ્યાએ કે પ્લસ 1 લખીએ તો કે પ્લસ 1 અને માઇનસ 1 1 1 કેન્સલ થશે તો બાકી શું રહેશે? કે. એટલે એ રેસ ટુ કે ઇન્ટુ બી ઇન્ટુ એ સાબિત કરીશું. એટલે આપણે હવે સાબિત જે કરવાનું છે તે આ લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું અને એનો જવાબ આ લાવીશું, બરાબર છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે આપણી પાસે? લેફ્ટ હેન્ડ સાઈડ એ આઈ પ્લસ બી એ ટુ ધ પાવર કે પ્લસ 1 છે, બરાબર. તો દીકરાઓ ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ તો ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ તો શું આવશે ઘાતાંકના નિયમ પ્રમાણે તમારી પાસે? તો ધીસ ઇઝ એ આઈ પ્લસ બી એ પાવર કે ઇન્ટુ એ આઈ પ્લસ બી એ થશે. પરંતુ પર્યામ નંબર 1માં એ આઈ પ્લસ બી એ રેસ ટુ પાવર કે આની કિંમત એ શું છે? તો કે એ રેસ ટુ કે ઇન્ટુ આઈ પ્લસ કે એ રેસ ટુ કે માઇનસ 1 બી એ છે તો એ કિંમત મૂકી દઈએ. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ કે ઇન્ટુ આઈ પ્લસ કે એ કે માઇનસ 1 ઇન્ટુ બી એ પરિણામ નંબર 1માંથી કિંમત મૂકી, બરાબર છે. અને આ જે છે તે શ્રેણિક એ આઈ પ્લસ બી એ, બરાબર છે, બરાબર. તો હવે આપણે આ બે જે બ્રેકેટ છે એ બ્રેકેટોનો ગુણાકાર કરવાનો છે, બરાબર છે. અહીંયા એ રેસ ટુ કે ઇન્ટુ આઈ છે, બરાબર. એનો એ આઈ સાથે ગુણાકાર કરીએ એટલે શું થશે? એ રેસ ટુ કે ઇન્ટુ એ, બરાબર, ઇન્ટુ આઈ થાય એ આપણે જાણીએ છીએ, બરાબર. હવે એ રેસ ટુ કે ઇન્ટુ આઈનો બી એ સાથે ગુણાકાર કરીએ તો પ્લસ એ રેસ ટુ કે ઇન્ટુ બી ઇન્ટુ એ ઇન્ટુ આઈ થશે. હવે આ ટર્મનો આની સાથે ગુણાકાર કરીએ તો પ્લસ કે, બરાબર છે. એની સાથે એ વાળું ટર્મ લખીશું તો એ રેસ ટુ કે માઇનસ 1 ઇન્ટુ એ ઇન્ટુ બી ઇન્ટુ એ ઇન્ટુ આઈ થશે, બરાબર છે. સમજ પડે છે ને દીકરાઓ? ઓકે. હવે આ ગુણાકાર બી એ સાથે કરીએ તો પ્લસ કે સ્મોલ એ કોઈ નથી તો એ રેસ ટુ કે માઇનસ 1 બી ઇન્ટુ બી કેટલા થશે? બી સ્ક્વેર અને એ ઇન્ટુ એ સ્ક્વેર એટલે બી સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર થશે. શું થશે? બી સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર થશે, બરાબર. હા. હવે આ શું થવાનું? એ રેસ ટુ કે પ્લસ 1 થશે તો ધીસ ઇઝ એ રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ આઈ થશે, બરાબર. આ એ રેસ ટુ કે બી એ ઇન્ટુ આઈ થશે એટલે પ્લસ એ રેસ ટુ કે ઇન્ટુ બી એ આ કે છે, બરાબર છે. ચાલો પ્લસ હવે આ કે બંનેના આધાર સરખા, ઘાતનો સરવાળો એટલે એ રેસ ટુ કે થશે એટલે કે ઇન્ટુ એ રેસ ટુ કે અને બી એ એમના એમ કોઈ પણ શ્રેણિક સાથે ગુણાકાર કરીશું આઈ અત્યારે લખીએ છીએ એમાં જવા દઈએ પ્લસ, બરાબર. હવે તમને કન્ડિશનમાં તમારી પાસે શ્રેણિક એ આપેલો હતો તો શ્રેણિક એ જે હતો તે દીકરાઓ તમારી પાસે આવો કંઈક હતો 0 1 0 1, બરાબર. તો શ્રેણિક એ તમારી પાસે હતો 0 1 0 0 હતો, બરાબર છે, હા ને. તો એનો જો આપણે સ્ક્વેર કરીએ
તો કે એ સ્ક્વેર થાય. તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 1 0 0 બરાબર ઇન્ટુ 0 1 0 0 થાય બરાબર. હવે એનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર જો કરીએ તો 0 ઇન્ટુ 0 1 ઇન્ટુ 0 0 થશે. 0 ઇન્ટુ 1 0 પ્લસ 0 0 થશે. 0 0 0 0 થશે અને આ પણ 0 થશે. એટલે કે તમને અહીં શું મળે છે તો કે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ મળે છે, શૂન્ય શ્રેણિક મળે છે. તો આપણી પાસે જે આ સ્ટેપ છે બરાબર, એમાં આપણે એ સ્ક્વેરની જગ્યાએ શું લખી લઈએ? ઓ લખી દઈએ. તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક છે. જો એ સ્ક્વેર શૂન્ય શ્રેણિક હોય તો આ બધા સાથેનો એનો ગુણાકાર પણ શું થઈ જશે? શૂન્ય શ્રેણિક થઈ જશે. એટલે ઓ થઈ જશે, કારણ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ. જે આપણે ઉપર પરિણામ જોયું તે રીતે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ લખીએ છીએ બરાબર. હવે આ જે બાકી રહ્યા એ બે પદોમાંથી તમે જુઓ એ રેસ ટુ કે છે, બી એ તો અહીંયા પણ બી એ છે. તો એને સામાન્ય કાઢી લઈએ અને કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર તે શ્રેણિક પોતે જ થાય છે બરાબર છે. તો તે એ રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ આઈ પ્લસ એ રેસ ટુ કે બી એ આપણે સામાન્ય લેવાની વાત કરી તો સામાન્ય લઈએ તો બાકી રહેશે 1 બરાબર છે, પ્લસ અને અહીંયા કોણ બાકી રહી ગયો? કે બરાબર છે, કે કે આઈ ઇઝ ઇક્વલ ટુ કે જ થશે. તો આપણને આ પરિણામ મળે છે. આપણે સાબિત કરવાનું હતું કંઈક આવું કે એ રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ આઈ, તો કે છે જ કે પ્લસ 1 આવી ગયો અને એ રેસ ટુ કે બી એ આવી ગયું. એટલે આ કોણ થઈ ગઈ આપણી RHS. તો ધીસ ઇઝ યોર રાઇટ હેન્ડ સાઈડ. એનો અર્થ શું થયો કે પી કે પ્લસ 1 સત્ય છે બરાબર. ચાલો, પી કે પ્લસ 1 સત્ય છે અને પી કે ઇમ્પ્લાઇઝ પી કે પ્લસ 1 છે. વળી આપણે જોયું કે P1 પણ સત્ય છે, તો વળી P1 પણ સત્ય છે. ધેરફોર ફોર ઓલ n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે, ફોર ઓલ n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે PMI મુજબ PN સત્ય છે. PMI મુજબ શું થાય? PN સત્ય થાય. તો ગણિતીય અનુમાનનો ઉપયોગ કરીને આ પ્રકારના દાખલાઓ આપણે આ રીતે ગણી શકીએ છીએ. થોડું લખવું પડે છે, તમને ખબર છે. 11મા ધોરણમાં તમે PMI શીખેલા છે અને પરીક્ષા માટે PMIનો 3 માર્ક્સમાં દાખલો આવવાની સંભાવના વધારે છે. એટલે તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે.